નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ. નજર કરીએ મુખ્ય સમાચાર પર. પીજીવીસીએલના વર્તુળ કચેરી સુરેન્દ્રનગરના અધિક્ષક ઇજનેર શ્રી A.H. વાઘેલાના માર્ગદર્શનથી પીજીવીસીએલ ધાંગધ્રા વિભાગીય કચેરીના કાર્યપાલ ઇજનેર J.B. ઉપાધ્યાયની સૂચના તેમજ માર્ગદર્શનથી પીજીવીસીએલની ટીમ દ્વારા ધાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તાર સહિત પાટડી, દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિજિલન્સની 39 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 450 વીજ જોડાણોમાં 84 વીજ જોડાણોમાં ગેરરીતિ જણાતા ₹22 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. જ્યારે પીજીવીસીએલ દ્વારા વીજ ચોરો સામે લાલ આંખ કરતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો. જ્યારે પીજીવીસીએલ દ્વારા એક જ અઠવાડિયામાં ₹50 લાખથી પણ વધુ રકમની વીજ ચોરી ઝડપાઈ. જ્યારે પીજીવીસીએલ ધાંગધ્રાના કાર્યપાલક ઇજનેર J.B. ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં પણ આવી જ રીતે પીજીવીસીએલ દ્વારા કામગીરી સાથે વીજ ચોરો સામે કડક દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.